દેશભરમાં 111 કરોડ રૂપિયાની સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગના 3 લોકોની ધરપકડ કરાઈ છે। આ ઝડપાયેલા ત્રણેય આરોપીઓની પૂછપરછમાં પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે। આ 111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનીઝ ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે। સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપવા માટે ચાઇનીઝ ગેંગના લોકો દુબઈમાં ભારતીયોને નોકરી પર રાખે છે। આ લોકોને 1 થી 1.5 લાખ રૂપિયાનો પગાર આપે છે। આ લોકોનું કામ માત્ર એટલું જ છે કે તેમણે સાયબર ફ્રોડની ઘટનાના પીડિતને વારંવાર કોલ કરવા અને ધમકાવ્યા બાદ તેમને બ્લેકમેલ કરવાનું છે। આ ચાઇનીઝ ગેંગના એજન્ટ ભારતમાં પણ હોય છે। આ ભારતના એજન્ટોનું કામ ફ્રોડથી આવનારા રૂપિયાને 5 લેયરમાં ટ્રાન્સફર કરવાનું છે અને ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડે છે। વર્ષમાં અત્યારે અમે જાણવા મળ્યા કે દુબઈમાં આ લોકો અમુક ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા છે અને આ જ ગેંગમાં જો ફર્સ્ટ લેયરના પૈસા આ લોકો જો અમાઉન્ટમાં આવે પછી બીજા ત્રીજા ચોથા પાંચમા લેયર આ લોકો પ્રોવાઈડ કરે છે। અત્યાર સુધી આવ્યા છે અને પોતે કબૂલાત કરે છે કે અમે આ લોકો સાથે દુબઈને બેસીને અમે લોકો સંકળાયેલા છીએ। ચાઇનીઝ ગેંગના ઝડપાયેલા ભારતીય એજન્ટો પહેલા જરૂરિયાતમંદ લોકો પાસેથી તેમના પુરાવા મેળવી બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને બેંક કીટ દુબઈ મોકલતા હતા। કીટ દુબઈ પહોંચ્યા બાદ દેશભરમાં જે પણ સાયબર ફ્રોડની ઘટના ઘટી હોય તેના પૈસા આ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા। 111 કરોડ સાયબર ફ્રોડની ઘટનામાં ચાઇનાની ગેંગ માટે સુરતના મિલન અને હિતેન કામ કરતા હતા। જે પણ એમાઉન્ટ સાયબર ફ્રોડની ઘટના બાદ આવતા તેને મલ્ટિપલ બેંક એકાઉન્ટમાં નાખીને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્સફર કરી આ ચાઇનાના ગેંગને આ લોકો આપતા હતા। શ્વેતા સિંહ, દિવ્ય ભાસ્કર, સુરત। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।